ઈરાને ઇઝરાયેલી શહેર હાઇફા પર મિસાઇલ હુમલો કર્યો છે। સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસંધાને આ હુમલામાં ઇઝરાયેલને ભારે નુકસાન થયું છે। હાઇફા પર ઈરાની હુમલામાં 2 લોકોના મોત થયા છે, જ્યારે હજુ અન્ય 2 ગુમ છે। ઈરાનના આ નવા હુમલાઓ બાદ મધ્ય ઇઝરાયેલમાં સાયરન વાગી રહ્યા છે। ઈરાને એક પછી એક 4 મિસાઇલો ફાયર કરી હતી, જેમાંથી એક મિસાઇલ હાઇફા શહેરના એક એપાર્ટમેન્ટ બ્લોક પર પડી હતી, જેના કારણે ઇમારતનો અડધો ભાગ ધરાશાયી થઈ ગયો હતો। ઇમારતનો જે ભાગ ઊભો રહ્યો તે અસ્થિર બની ગયો, જેના કારણે વધુ તૂટી પડવાનું જોખમ નોંધપાત્ર રીતે વધ્યું અને બચાવ કામગીરી વધુ પડકારજનક બની ગઈ હતી। વધુમાં એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગ પર મિસાઇલ હુમલા બાદ હાઇફામાં બચાવ અને રાહત કામગીરી હજુ પણ ચાલી રહી હતી, ત્યારે ઈરાન તરફથી આવનારી મિસાઇલની આશંકા વચ્ચે બીજી મિસાઇલ ચેતવણી જાહેર કરાઈ હતી। જો કે તે ચેતવણી બાદમાં પાછી ખેંચી લેવાઈ હતી।